અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે। દિનેશભાઈ મકવાણા તેમની નિત્ય ક્રિયા બધી પૂજન અર્ચન કરી ઉમેદવાર છે તેઓ જે પોતાના મતગણતરી કેન્દ્રે પહોંચશે ત્યારે આપણે સીધી તેમની સાથે વાત કરવાની છે। એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે દિનેશભાઈ, ત્યારે અને તમે આજ જવાના છો, કેવો ઉત્સાહ તમારામાં જોવા મળી રહ્યો છે? ઉત્સાહ સ્વાભાવિક વાત છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં આજે પાર્ટીએ મને ઉમેદવાર બનાવ્યો। વિશ્વની સૌથી મોટી પાર્ટી અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનું નેતૃત્વ, 10 વર્ષથી વિકાસની રાજનીતિ અને 140 કરોડ જનતાનો અભૂતપૂર્વ વિશ્વાસ, એ જોતા હું એટલું ચોક્કસ કહીશ કે અમદાવાદ પશ્ચિમ 5 લાખ કરતાં વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે। ગુજરાતના 26 ઉમેદવાર, એક સીટ તો ભારતીય જનતા પાર્ટી અગાઉથી જીતી ગઈ છે બિનહરીફ, બાકીની 25 સીટ ભારતીય જનતા પાર્ટીના બધા ઉમેદવારો 5 લાખ કરતાં વધારે લીડથી જીતશે। આખા દેશની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે। હું એટલું ચોક્કસ કહીશ કે સાઉથ અને પશ્ચિમ બંગાળ બધા ક્ષેત્રોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। 370 કરતાં વધારે સીટ ભારતીય જનતા પાર્ટીને મળશે અને એનડીએને બીજી સીટો સાથે કુલ 400 કરતાં વધારે સીટ આ વખતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મળવાની છે। ત્યારે એટલું તો હવે